એક વખતની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં માધવ નામનો એક ગરીબ યુવાન રહેતો હતો. તેના ઘરમાં ન પૈસા હતા, ન સુખ સગવડ, પણ તેની પાસે એક વસ્તુ હતી: ભગવાન પર અઢળક વિશ્વાસ. દરરોજ સવારે માધવ ગામના નાનકડા મંદિરમાં જઈને દીવો પગડાવતો ને ભગવાનને કંઈક માગતો ન હતો. ફક્ત એટલું કહેતો: હે ભગવાન, મને શક્તિ આપજે કે હું હાર ન માનું. ગામમાં લોકો તેને હસતા. કોઈ કહે, આ મંદિરમાં જઈને શું મળશે? કોઈ કહે, પેટ ભગવાન નથી ભરતો, પૈસા ભરતા છે. પણ માધવ ચૂપ રહેતો. માધવ રોજ મજૂરી કરતો, સૂર્યની તીવ્ર તપસ્યામાં, વરસાદમાં, કાદવમાં, પણ ક્યારેય ફરિયાદ ન કરતો. એક દિવસ ગામમાં ભયાનક પૂર આવ્યું. ખેતરો નાશ પામ્યા. લોકો ઘરમાં ફસાઈ ગયા. માધવ પોતાનો જીવ જોખમમાં નાખી લોકોને બચાવવા દોડ્યો. કોઈ અજાણી શક્તિ તેને આગળ ધપાવતી હતી. તે રાત્રે આખું ગામ માધવને જોઈને આશ્ચર્યમાં પડી ગયું. પછી એક અમીર ઉદ્યોગપતિ આ ગામમાં આવ્યો. તે માધવની હિંમત અને ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયો. તેણે માધવને નોકરી આપી. ધીરે ધીરે માધવનું જીવન બદલાતું ગયું. પણ તે રોજ મંદિરમાં દીવો જલાવવાનું ન ભૂલ્યો. એક દિવસ તે બોલ્યો: મને ભગવાનને પૈસા નથી આપ્યા, પણ મને એવી એક તક આપી જે મારી કિસ્મત બદલી ગઈ. આ છે જીવનનું સત્ય. ભગવાનનું સીધું સોનું નથી આપતા, પણ એ એક એવી તક આપે છે જે તમને સોનાથી પણ વધુ મૂલ્યવાન બનાવી દે. જો તમે પણ જીવનમાં મુશ્કેલીમાં છો તો હાર ન માનજો. વિશ્વાસ રાખજો, કર્મ કરતા રહેજો, કારણ કે ભગવાન હંમેશા તમને જોઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.